આ મારું 500 પાટણ હા ગરમી કેવી પડે યાર અલે ઉનાળો છો ભલા મોણા ગરમી તો પડવાની જ ને અને આ ગરમી તો કોઈ નહીં આ વખત 50 ડિગ્રી પહોંચી હે ને આવતા ઉનાળે 55 થાય ભલા મોણા મે તમે મુરત કો બોલાયા તા આડે ઢોકળા થઈ બેઠા હોય પંખે રહી તો નહીં યાર મને વાયરો ખાવા દો કી ક્યાં કરવા જી આવા આગળ તો આજ તમે કુલર લાયા ભલા મોણા આખી જિંદગી તમારે વાયરો ખાવાનો હોય ને પણ આજ તમે લાયા એટલે અમને વાયરો ખાવા દેવી લેવાય હેડ્યો પાક્કું એસી લાવો પાક્કું લાવું બોલ્યા છે નહીં ફરો ના ફરું એ ગુંજી હું થઈ ગયું લે હા તારી ગુંજી હું થઈ ગયું ભલા મોણા કણવાજી છું તો કોઈ નહીં પણ ગરમી ચીવી પડે પીપળા મોઢું ખાલી ઠંડુ કરવા પડતા બધું જોવાનું ગ્રામ પંચાયત નું પાણી છે ભલા મોણા હોય નાવા બેહી ગયા હતી અરે પણ યાર દારૂ પાણી આવે એટલે આઈ ચિલાવી ઓવા કરવા તો બે દઈ એસી બીજી કરવા જો આ મોજે નહીં આવે તો કાલ સવારે ફાઇનલ બરોબર તમે હોય હું કરી લેવા લે લે દાદા ભાઈ પાણી એ કાકા તમે દાદાભાઈ ની કેવું માનનો ભોળું છે ભોળું કેમ બોલાવો બોલું ન ભાઈ ઓવા બરોબર એ હું કહું હા કેટલો ટાઈમ લાગી આપણે ફીટ થતા કઈ કલાક 3 કલાક ઓવા આ તો ખાવાનું તરત ખાઈને ઊભા થઈ જઈએ જલ્દી કરો કે યાર ફટફટ પતાઈ તમે ઓલે નહીં જલ્દી ના થાય જેમ કોમ થાય ને એમ જ કોમ થાય કેમ તમારું શું ઉતાવળ છે ઉતાવળ તો કામ છે એ બધું જવા દે બધું જવા દો ખટક કરો તમારા મોટરને કહી દો ગાયો ગા કોમ પટાઈ આમાં માણસો કોમ નહીં કરતા બેહી રહી આ કોમ તો કરી છે હું તો ના પાડું તમે એટલે ચાલે તો હળ ચા ઓવા આ મિલાય લાવ યાર જલ્દી લાવો લેતા આવો એ મારો વર્ષે ચોય કેતે કોઈ દેખાતો નહીં મેં વળીના બાના ઘેર મેલ્યો તો જા ચેક કરીએ એસી ફિટ કરવા વાળા આયા હી કે નહીં હમણાં હું જાઉં કૈડાન તો મારો વર્ષે કૈડો મને જોઈને એસી ફિટ કરવા વાળાને બોલાવતો હોય તોય ના બોલાવો અને કદાચ આયા હોય ને મને ભાડન તો મારો વર્ષે આ તો હન પાછા મોકલી દે એવો છે પણ છોકરાને મેલ્યો થોડી ખબર પડવાની કે આ કળવાજીએ મેલ્યો હોવાનો પણ આ ચાલ ચેક કરીને આવશે એટલે આવે તો મને ખબર પડે ફિટ કરવા આયા હી કે નહીં ફિટ કરવા આયા હોય બધા લઈને પાહો પોકું અલે જઈને ઓવા બાન ઘેર એસી ફિટ કરવા વાળા આવી જાય હું વાત કરી હા તો કોઈ મહેમાન તો નતું ને ના કોઈ મહેમાન નતું 4 જણા હતા ત્રણ એસી ફિટ કરવા વાળા ને એક બા ઓ ફિટ કરવા વાળા આવી જાય એમ ને ઓવા હારું એટ કશો વાતો નહીં હવે તું તારું કામ કર આગળ હું જોઈ લઈ હો અને મારા 10 રૂપિયા હના 10 રૂપિયા આ કામ કરે એને તમે એવું કીધું તું કે હું 10 રૂપિયા લે તને વાપરવા આ તે તું તાર જા જોરાબાન ગલ્લે 10 રૂપિયા જે પડીકા ખાવો ને એ માર નામ લઈને ખાઈ લેજો હો ઓ કળવા બા બકાવશો નહીં તમારું નામ લઈને તો જોરો બા કોઈ નહીં આવતા અલે આલસી તાર કેવાન કળવા ભાઈ કીધું હ જેટલી વાર તમારું કામ કરું તો તમે એકન મેકલો તો કોઈ નહીં આવતા અલે માર પાસે રોકડા નહીં પડ્યા ને રોકડા આલો તું તાર નામ લેજે અને 5 વાળા બે પડીકા લઈ રહેજે જા ના પાડી અલે આલસી કહેવાનું કે કળવા ભાઈ કીધું આલો તો આલસી ચાલશે તમે 10 રૂપિયા નહીં જોતા તઈ તમારું કામ ના કરું ઓહો સી વ્યાજ ભરેન ટણીના ભરેલા ફરી સી હારું તે ના કરતો જા કાયમ તો મારા તારા જોડે કામ કરાવવાનું છે ટણી કરીસી મારે જે કામ હતું એ થઈ ગયું લાય હવે જવા દે કૈડાના તો એસી ફિટ કરવા વાળા આયા છે વડી ગેંગ લઈને પોકવા દે કોમ તો જો ઇમલીમ જ્યો જ ને તો મારો ઓછો કૈડો કાલનું પંદાળ કરો એસી ફિટ કરાવત નહીં પણ હવે એસી ફિટ કરવા વાળા આવી જાય હવે તો જા હા લાય હવે બદલ લઈને જવા દે જંપુલાલ ઓ જંપુલાલ લેડો બાના ઘેર એસી ફિટ કરવા વાળા મને માતા ના કોનું શું કરવાનું કોના ઘેર આવું એટલી વખત હો મનનો નેહાકો પડે કોણ એકલા ઉપર ઉનાળો પડે આ જોણે આ તો એના એકલા ઉપર ગરમી વરસતી હોય એમ કરી રહ્યો હમ વળી નાવા નાહી ગયો છે એનું ઘર બંધ હોય એટલે આરે ગ્રામ પંચાયતની ચકલી હોય આ મારો ઓરછે ચકલી બંધ કરાવીને જપશે કોને તો પહેલી લેવા જાઉં પેલા લાલપાન લેતો જાઉં લઈ જવા દે ઓહો આનું ઘર ખુલ્લું હ આર્યા તો હાજર હશી લાલપા ઓ લાલપા લે હેડો કી હેડો કૈડો જેવી એસી ફિટિંગ કરાવ તરત પહોંચી જઈએ ઓ લાલપા બોલો મામા અલે ભણા તું તાર મોમો જો ગયા બજાર જઈ
ચમ બજાર જાય કેરીઓ લેવા જાય ઓ કેરીઓ લેવા જાય ચાલ આવશી નક્કી નહીં નક્કી નહીં હારું હેડ ભોણા મારા ઓળશે ચાકડો કર્યો ને એ કે ઘેર જ નહીં લઈ ચંપુડાને બોલાવે તો બોરની ઉડી વાટો મારી આવવા દે કદાચ ઈ હોય તો બોલાવતા આવું હવે વાનું તો હું નક્કી ચાણ આવી આવ્યા તો લઈ જવા દે બે જાડા ભાઈ જા જાડાભાઈ નહીં કહેવાનું યાર માનનો ભૂલું છે ભૂલું કેમ બોલાવો ભૂલી ગયો યાર. ચમ ભૂલી જો ખાવાનું ચમ ભૂલતા નહીં આ નો ભૂલી તો તમે રોજ મારા જોડે રહેતા નહીં એટલે યાર હું તો નવરો છું તમારા જોડે રહું મારે ઘણું કામ હોય એસી બધા ફિટ કરવાની હોય એવું એમ? ઓહો કારીગરો લઈ જાય કેટલા કમો હો ફિટ કરી એક એસી ફિટ કરવા જાઉં ને હા. તો 5000 રૂપિયા 5000 રૂપિયા ઓહો ફિટિંગ ના જ ખાલી બરાબર આપણે તો કોઈ આવવાનું જ નહીં ફિટિંગ નહીં એટલે દુકાન વાળા આવવાનો ભાઈ આપણા જોડે આચાર રાખતા જ નહીં ના ના તમારે આવવા પડશે હું આવું આવું તમે એસી ના પૈસા દુકાન વાળા ના લે મન તો નહીં આલે ફિટિંગ કરવાના હા એ તો એને પૂછી દેવો પૈસા કપાયા એ વાત કરવા છે કપાયા હે ને ઓ બધું લોનનું કરો રહી તો આગળ જઈને તમે લઈ જાવ હઈ યાર જાડા ભાઈ આ એસી ફિટ થઈ જા એટલે તરત આરો ચાલુ થઈ જા ઓહો તરત થઈ જાય ચાલુ હો એવું એમ ને ઓહો ફિટ તો જવા દો ની ફિટે થઈ નહીં એ ભાઈ વરાગો જીવન ભોય ના પડે યાર તમે તો ફોટો પાડો કાકા એસી ફિટ કરવાની તો ફોટો પાડવો પડી એની નહીં યાર બીજા તો આ ના થાય તો માત્ર યાર લંબા ના આવે બીજા પૈસા કાકા તમે એસી ચાલી ફિટ કરાવો ઓહો પછી કોઈ ના થાય તમે ચિંતા ના કરો આ લોકો પાઇપ નાખવાની કોઈ વાત હજુ કોઈ નાખવું છે હું વિચારો ભાઈ ક્યાં તમે યાર બીજા ભોય ના પડે ના પડો ભય પડતી છે પાણી તો મસ્ત છે પણ નવું કે ના નવું જો ઘેર બીજી વાર પલળીને જાય તો ઘેર મારી ઉડજી ડોસી નહીં પહેવા દે પણ લાય તોય મોટું મોટું નહીં લેવા દે હા ભાઈ વાહ વાહ ભાઈ વાહ મજા ઉઠાઈ છે આ માતાના ખરેખર ચંપુડા આ ઉનાળો ચાલુ થયો તાનો તું આ ચકલીએ બેઠ્યો હી આ ચકલી કઢાઈને તું જપે આ ગોમવાળાને કોકદાળ હોય કે પાણી ભરવા આવ્યા તું નહીં રાખી અલ્યા પણ તમે મારા પાછળ ચમ ખાઈ પીને હા પડ્યા છો અલે તારું કામ હતું એટલા હું કોમ છે બોલો લે ગળા તો એસી ફિટ કરવા વાળા આવી ગયા હી અલ્યા મને ખબર નહીં પડતી તમે ગાયડાના પાછળ ચમ ખાઈ પીને હા પડ્યા છો કેવી રીતે કહેવું કે હું કૈડાના ચેડે ચમ થઈ ગયો હું મારો ને કૈડાનો જૂની અદાવત છે એટલે તમને બોલાવા આવું છું બાકી કોઈ મુએ વધારાનો નહીં તો આવી રીતે આવતો ફરું અલે ભલા માણસ તમે એ ચમ નહીં જોતા કે હોમાં એસીની ઠંડી હવા ખાવા મળે હું તમારું વિચારીને આવું છું કોઈ અલ્યા ભાઈ અમાર તો હવે ઠંડુ પાણી આવે એસી પાણી કરવું યાર અલે પણ મારી વાત વાપરકી ભલા માણસ પલડે ને તો તું મોદો પડે અને તો એસી નવા ખાવાય શાંતિ બેહી રહેવાય કોઈ નહીં થાય પણ ગરમીના પછી બારે ના નીકળી કેમ કરવાજી વાત કરો કોઈ આ તે કુના નીકળવું છે રાતે નીકળવાનું ઠેર એટલી ગળા કૈડાન ઘેર પડ્યું રહેવાનું ભાઈ ઘેરથી દેરો થોડા કાઢી મેલશે આપણને કોઈ અલ્યા તમારી વાત સાચી છે પણ હવે હું કરું કયો ચમ હું કરું એટલે મારા હંગા થેડો ભલા મોણો મેં પેલા શક્તિલાલ ચેક કરવા મિલન ગૈડાન ઘેર હા તે એસી ફિટ કરવા વાળા આવી ગયા હી લાલબાન બોલાવા જો તે વળી કેરીઓ લેવા બજારમાં જતા રહ્યા હી એવું છે હુઆ અને તમાર ઘર બંધ હતું એટલે મને કમ્પ્લીટ અંદાજો આવી ગયો હું તો ચંપુલાલ વૈકણ જ હશે અલ્યા યાર પાણી જબ્બર ઠંડુ હોય તમે નહીં માનતા હોય હું તો શેતાનું બધું કામ પડતું મૂકીને વાયકાન આવતો રહું નાવા અલે એ ગોડા મોડો થાય ને તો દવાખાનું ભરણ તૂટી જાય ચમ એ સમજણ નહીં પડતી ભલા મોણ લે હેડ કૈડાન તો ફટાફટ અલ્યા યાર મને એનું મોઢું જોવું નહીં ગમતું યાર ચમ અલ્યા યાર એ રાખ જેવું મોઢું કરી દે એટલે યાર વાહ મોઢું જોવું નહીં ગમતું એમ હા તો ભલા મોણો આજથી 12 મહિના પહેલા મારા તો કુલરે તમે બેઠા હતા હું તમને બધાને ધક્કા મારી મારીને કાઢતો તો ઘરમાં એ વખત છે ને આ બધું કોઈ નડતું નતું એટલે એ તો યાર હું એ જબર મોઢું કરી કરીને બોલતો તો એવા જવા દો. બધું જવા દો એસી નો ઠંડો વાયરો વિચારો કૈડાનું મોન આપણે શું કરવું છે એને કોઈને ગામમાં મોન આલ્યું નહીં તો તમને આલ છે લે હટ જોડો તા લે હાડો ફટાફટ હજી ભૂંજીને બોલાવા જવાનું
એ કાકા કાકા એ કાકા વચ્ચે ઉભા રહો, એસી ફિટ કરવાની છે. આજે હું ના ડરો, હું તો ભય ઊંઝો તમે ત્યાં લગાવી દો. આ એસી વાળી પડી લગાવવાની તમે ઉભા થો, સાઈડમાં ઉતારો. એ તમે તો યાર જલ્દી ફિટ કરતા નહીં તો હોવા જતા નહીં. આ ગરમી કેવી પડે યાર. તમે એસી લીધી ફટાફટ ફિટ કરો. પણ થાય છે ફિટ, તમે આખા તો આપણા તમે સાઈડમાં કરી દો. તમે યાર ચોરે ચાવો કરો મને હો યાર હાથે કરી ફટાફટ લગાવી નાખી દેજો ઘેર. તમે હવે તમે ટાઈમ વેસ્ટ કરશો તો એસી પેન જાણે ફિટ થાય વરાપજો. ના, હું આ બાજુ ખૂણામાં બેસું ભાઈ. બસ સાઈડમાં ઉતાર. લગાવે ફટાફટ હો મોડું ના કરતા. આ લગાવી કારીગર. તમે યાર ચોરે ચાવો કરો મને. ભાઈ એસી તોડી ના રહેતા લે હું નથી મોકવા. નહીં તૂટી જાય. ઓવા બીજું પડાવે. ફિટ કરો. યાર મારું બી જબરું લાગે લે એસી. ઘરે ચાલુ હોય તો ચોપ પાડો ગમે તે હોય તમે ચાલુ થઈ જાય. હજી પેલું ભરાવાનું છે પાછળ. તમને ચાલુ ના થાય. હું કરો રમત તમે કરો કઈને આયા હો કરીએ છીએ આ હો, તમારે શું ઉતાવળ છે? પણ ફટાફટ કરો કે યાર તમે યાર સમજતા નહીં યાર મારી વાત યાર. પેલા આપણે 14 છે આપણે હોય કણ આપી ક્યાં જગદીશ છે? એ તો હવે બોમ નાખી તમને ખબર ના પડે. ઓછા હોય ઠંડી હવા ખાવા હોય કણ વાવી મારા ઓળખ્યા ફટાફટ કામ કરી નાખી દેજો તમે. હા ત્યાં કરીએ. હે શંભુલાલ, આ બાજુ આવો. લાલભાઈ ગેર ચેક કરતા જઈએ. આયા હોય ને તો લેતા જઈએ. બરોબર લેવડો. લાલભા, એ લાલભા. વળી કોણો ભાઈ આવી છે. તાર મોમો આયા કે નહીં બકા? નહીં આયા. નહીં આયા? હારું હેડ. આખા બજારની કેરીઓ તમારા માટે વળી લાંબા નાખ્યું. આટલો ટાઈમ લગાઈ રહ્યા હી. જતો ને ઠંડુ પાણી પીવું તું મારતો. લેવડો ગુઈજી ગેજી પી. હારું હેડો. ખરેખર આયરા બહાર રહીને એટલું જ ગમમાં નહીં રહેતા. જાણ જુઓ તાણ ભલા મોણો બહાર ફરતા હોય. ઓનો ઘેર ટોટ્યો ટકતો જ નહીં યાર. વાત સાચી છે. લ્યો હેડો. લેવડો. એ કાકા હા તમે વચ્ચે સાઈડમાં જો કોમ કરવા દો મને. યાર એસી મૂલ આયો મારે જોઈ ના પડે વાત કરો હોય ચિંતા લગાવ હોય પણ બે વચ્ચે નડતા હોય ને. એ નહીં બોલું ચોકન નાડો યાર. તરા તરફ ના આવી જાય. એસી જો ઉપર પડે તમારે તો જાવું કો. અરે પણ એસી હજુ લગાય તો નહીં કે ભય પડી છે ને તું તો એસી ઘરમાં પડી, આ એસી નો પંખો છે. પંખો હા ઓ ઉપર પછી દાટી નાખી સાઈડમાં જતા રહેજો તમે. હા એ તો હું જઉં શાંતિ રાખો ને યાર. વખતે ગુરુ બાદ જતા રહો તો. કેવું જુઓ? બધું જોવું પડે યાર. કાકા જલ્દી કરજો, મોડું થાય. ઓ ફટાફટ હો ચોરી ચાવા ના કરો યાર. આપણા જે બીજા કના એસી ફિટ કરવા જવાનું હોય. અને ખાલી ઘેર. ગોબો ના પડે હો ભાઈ. નહીં પડે, ગોવામાં નહીં પડે કાકા. ઓ ગોબો પડે તો 40,000 રૂપિયા લઈ જાઓ ઓરંજો. એટલે આ કારીગર હમું ફીટ કરજો ભય ના પડે આવ્યું. કાકા નહીં પડે, ભોય એ બખાડો ના કરજો. કંટાળો લેવડાવડાવો તમે. પણ આ તો કેવું પડે યાર. એ મને કોઈ ભૂબા ના પડી. તમે પાછા કેવું કેવું ફીટ કરો તો લોચો ના પડે યાર મારે. અમે 5,000 એમને નહીં લેતા. એવું છે? તાણ ફિટ કરવાના 5,000 રૂપિયા લઈએ. આ જીવન તમારે શાંતિ થઈ જાય. એ કળવાજી હા ચંપુલાલ. મને માતાને પેલો અળવું તાચ્યો યાર. ચલો લ્યા. ગયડો. ઓવા ઈ ઘેર એસી કોમ કે ચું ચાલી તમે જોયું? ના મેં તો કોઈ લમડો વાળે નહીં. એ બાજુ આ ગુંજીને બોલાવા આવતા હતા તે. અલ્યા અળવું તાકતો તો એ રે યાર. કશો વાંધો નહીં. હાલ હો આવડું તાકતો એના ઘેર જઈને ઉભા રહું. એ વખત ચા છૂટશે એ રહ્યો. એ વાત સાચી તમારી હો. આ ગોવિંદજી લઈને ફટાફટ જઈએ. ઓવા ગોવિંદજી, એ ગોવિંદજી. હા. અલ્યા તારી ગોવિંદજી તો હોય છે. અલ્યા બાથરૂમમાં શું કરો છો તમે? ના બેઠું. અલ્યા તારી આ બફોર થવા આવી ને હવે ના હો. આ ત્રીજી વાર નવ ત્રીજી વાર. ઓહો, ત્રીજી વાર?
ઓહો તમ ભલા મોણા ત્રીજી વાર નો છો આ ગરમી ચી પડાકો અલે ગરમી પડતી હોય માટે ના ના કરવાનું હોય તમે જંપુલાલ બે જણા એક જેવા હો અરે ગોમ પંચાયતની ચકલી ના કરી અને તમે કેમ ના કરો હો કડવાજી નાવું તો પડત ને આ ગરમી થોડી નાખેવી પડી રહેવરાતુંય નહીં આવી રીતે તમે નાહો ને તો દવાખાના ભરશો ને ભલા મોણો પાણી ખૂટવાડશો યાર કશું કોઈ માટે પાણી ના ખૂટે આ તો રાજસ્થાન છે આ તો ગુજરાત છે અલે વાત સાચી છે પણ ભલા મોણા પછી પાણી આપણે બગાડ કરીએ તો આપણે પાણી ના ખૂટા કશું કોઈ ના ખૂટે એ માટે તો અલ્યા લે હળક બીજી બધી વાતો પડતી મૂકો લે હળો બાર આવો હા બેહાડો પેલા તો જવાન નહીં ચોકર અલા કૈલાસ તો કાલ તો જઈને આયા ભૂલી તેમ જોઈને આ એસી ફિટિંગ નું કામકાજ કરાવવાનું છે તે એસી ફિટિંગ વાળા આવી ગયા અહીં ફટાફટ એનો ફિટિંગ કરાવો એ પહેલા આપણે પહોંચી જઈએ શાંતિ એ રૂમમાં પડ્યા રહેવું કડવાજી આપણે કૈલાન ઘેર કાલ ગયા હતા કૈલા ધક્કો મારીને બહાર કાઢેલા તો જવાન જીવે થાતો નહીં મારતો અલે એનું શેડે પહોંચ્યો તો ભલા મોણા જાદુ નહીં જીવી કો અલે એને ઠેઠથી બોલવાનું એવું છે એ તો હાકી બોલે જતો આપણે એસી ની ઠંડી હવા કામકાજ રાખવાનું એના હમું જોવાનું જ નહીં હો બકવા કરે જાતો ઈ રહ્યો મારતો ને એમ મારી નાહન બાકી હે અલે નહીં લ્યો કે ભલા મોણા પેલા લાલભાઈ કેરીઓ લેવા બજારમાં જે લાય હા અમે બે જણા જઈએ તો ભાઈ એનો માણસ ગોઠે નહીં આમ જાજા જણા હોય ને તો એનો પાછો પડે આ તમે બેહામું નહીં રહીમ કરો આ તો ફટાફટ નહીં લ્યો હેડો ફટાફટ દે શાંતિ હું નાવા વાળો મોણા હોઉં મારો કલાક થાય હા તું નાવા તો ભલા મોણા આટલો બધો ટાઈમ ના હોય તમે તો ખાવામાં ટાઈમ લગાવો નાવામાં ટાઈમ લગાવો ટાઈમ તો લાગે જ નહીં યાર પાણી વીડી ઊભું ના થઈ જવાનું હોય અલે ફટાફટ પાણી વેલ્યો નીકળ તમને કોણ નાયા વગર નહીં ઓળખે કો હા તો પછી તમે જો હાલો માન નહીં આવું અરે એ ખરેખર અવળા ફાટી કલાક કીધું ખરા કલાક અલે અડધા કલાકમાં નહીં લેજો હેડો બેહીએ ફટાફટ આ તમે બેહામું નહીં રહો એ કળવાજી હા હું એ ઘડીવાર નહીં રહ્યું તમે ઓટલા બેહી અરે કાઈ નાવું નહીં ભલા મોણા ગરમી તો મને લાગે આ જુઓ કે ચંપુલા તમારે નાવું હો ના અલા ના તમે નાવાન કરો કે ચંપુલા નાવું સક નહીં નાવું સોના મોના તમે નોકી મોય જાય પીપળું ભરેલું તમે બે નાવ જ નહીં રહો તમે નહીં રહો અમાર કોઈ નાવું નહીં એ આપું નહીં રહો જમ નહીં ને વધારે ગરમી લાગે ભલા મોણા પેલી બાજુ લાવો ખાટલો હોય સોયલે બેહીએ ખરેખર આ કૈડાના ઘેર ભજવાળ કરવાનું છે એમાં મારા ઓછે ના હોય એવા મોણાનું સહન કરવું પડે છે મારે કશો વાતો નહીં પણ 12 મહિનાનો જૂનો બદલો વાળ્યા વગર તો કૈડા જોડે હું નહીં રહું ઠંડો વાળો આમ નહીં આવતો આ ઠંડુ તો આવે છે પણ રૂમ કેમ ઠંડો નહીં થયો યાર રૂમ તો આ ઠંડો ના થાય 10-15 મિનિટ રહીને ઠંડુ એમ થઈ જાય એવું હોય ઓહો આપણે હાલત ચાલુ કરીએ બરોબર અને રો રિમોટ અને હું કહું હા આ ચોપડી ઘડી દબાઈ ના કરતા તો બગાડી રહ્યો ચાલુ કઈ કરવાનું ચાલુ કરવા વાથી કરવાનું બરોબર બંધ બોને તો દબાઈ જાય બંધ થઈ જાય અને સ્પીડ વધારવી હોય ને તો આ કરવાની બરાબર ઓકે સમજી ગયો બરાબર તમે નીકળી ગયા હવે હા ચલો ફટાફટ ને આગળ ગયો યાર મને સાવ મજા આવે ફટાફટ તમારો સામાન લઈ અને ગાડી લઈને નાહી દો પછી આવી જઈએ છીએ હો હા ઉપર આવો આ મારા ઓછા માણસો એક ઉપર એક પટકાઈ એવા છે હજી પેલાનો પાર આવતો નહીં ના બીજો હું કાઢવા વળગ્યો એ ચંપુલાલ અલે તમે જો હું કાઢવા વળગ્યા ઉઠો કે ઉઠો પેલા ગોવિંદજી જોડે રહીને ખટક કરાવો ભલા મોણા આ રીતે પછી પાર આવી રહ્યો પેલાનો એ કળવાજી તમે જીયા હો યાર મને ઊંઘ આવે યાર ટાટા સોય લઈ યાર અલે ઊંઘ તો અનથી ડબલ આવશે કિસી મોનથી ડબલ ઊંઘ આવશે હાલ તમે ગોવિંદજીને ખટક કરાવરાવો હાજેરા જઈને બોલાઈ આવજો આયા શી ખબર હવે નાવા જઈ ઘરમાં ખાવા બેહી જા ખું આ ટાટા પથરાનો પાર નહીં આવે બોલાવો તમે બોલાવો ગોવિંદજી ઓ પેડો કઈ યાર કેટલી વાર યાર ઊભા તો રહો યાર આવું છું અલા ગોવિંદજી ભલા મોણા તમે હાથુકલો કલાક કર્યો યાર અડધો કલાક કહેતા હતા અહીં ખાલી 2 મિનિટ રહો હું માથામાં તેલ નાખીને તરત આવું હાય મને માતાના ગોવિંદજી તમે તો ચી માટીના બનેલા ભલા મોણા તમાર તો પાર જ આવતો નહીં અલા તમાર કરથી ડોસ્યો હારી ઈ આટલો ટાઈમ ના લગાવી તૈયાર થવા તમાર તો એક ઉપર એક બોનસ તૈયાર હોય ભલા મોણા આટલા હાજી ધજીન જોવા તમે નીકળ જોવા નહીં લઈ જતા પાલ લાવો કે પાલ લાવો કડવાજી મારા માથાના બાલ કોરા રે મને ના ગમે તેલ તો નાખવું જ પડશે હું હાલ નાસી દઉં તેલ એકલું નહીં નાખું ના હોય તો વાળું પાણી કરી લ્યો મોહણી ખાઈ લ્યો સા બા પી લ્યો પછી જઈએ આપણે પેલો એકદમ જો એસી નખાઈ દીધી અને બાયણું વાંચ્યું ને તો પછી ભલા મોળીના ઘરમાં આપણે જઈ રહ્યા હવે ખાવાનો ટાઈમ તો પતી ગયો પણ ચાનો ટાઈમ થાવ થઈ રહ્યો આપણે ચા પીને જ જઈએ અલા ખોટી બાર તારી ચા હમ તું ચમ નહીં મારે એકલા માટે નહીં લઈ જાતો ઈકણ તમને બધા માટે લઈ જાઉં ભલા મોણા આ
નાખીને આવું બસ. અલે આવી વળી હરછું ચમ નાખી તેલ નાખવાનું કહેતો તો ઘરમાં તેલ નહીં પડ્યું ના હું માથામાં નાખવા માટે હરસું લાવ્યો હું. આ હરસું માથામાં નાખો ને તો બાલ કાળા રહે અને મગજ એકદમ તેજ રહે. અલ્યા જાકી જા હળગાય તારું માથું હળગાય તમારે નાખવું હરસું લાવ્યો. અલ્યા નહીં નાખું પૈસા જા હવેથી એ આ, બે મિનિટ. ખરેખર આવી વળી તું ચો જઈશી અલ્યા યાર મુઢું તો હું યાર ગરમીની શાંતિ રાખો કે બાપા. અલ્યા એ પાલ આવતા નહીં મારા ઓળખ્યા અલ્યા જલ્દી હેડો ભલા મોણા એ દાદાભાઈ આવજો. એ હારું જાડાભાઈ નોમ નહીં મારું નામ ભોલુભાઈ છે. ભૂલી ગયો હો. એ હારું બેજો બેજો આ બાજુ કરો. ખરેખર મને માતાના એ શિવથી ઘણી વાર આગળ પાછો હું થયો નવરો ગરમી થઈ ગયો. વાહ ભાઈ વાહ. હવે સ્વર્ગ જેવું લાગે છે હો. બેઠા બેઠા રસ પીવા દે. બધા બાર ફરતા આછી ગરમીના હું તો ઘરમાં ઠંડો હેમ થઈ ગયો. ભગવાને હારી વેળા વાળી દીધી કે આટલી ઉંમરે મને એસી બેહવાનો મોકો મળ્યો. નકર હું તો ગરમીનો મરી જ જોત હું. એક બાજુ શેરડીનો રસ ઠંડો અને એક બાજુ એસીનો પવન ઠંડો. મોજી દરિયાએ હો ભાઈ વાલા. હાય હાય મારા લોસા હું થયું કળવાજી? આ બાજુ આવો હું છું કહું તમને તો તો ઘણા ખબર પડે મને. અલા ભલા મોણા તમે સમજ્યા નહીં ઓનું ઘર બંધ થઈ ગયું એનો મતલબ ઓની એસી ફિટ થઈ ગઈ આ એની જુઓ લે કળવાજી આ જુઓ. મારા ઓળખ્યાએ એસી ફિટ કરાવી દીધી ખબર પડવા દીધી નહીં લે મારો ગરમ લાવ આવો હો. આ તો વાયકટ તો ગરમ લાયક વાયરો આવા ભલા મોણા આ તો પંખો છે એ યાર કળવાજી આ પાઇપ ઠંડી એમ છે જુઓ. અલ્યા વાના આવી ઘર ખોલાવું પડશે ઘરનું ઘર ખોલા હું તમને નતો કહેતો ભલા મોણા ઉતાવળ કરો મારા કારણે મોડું થયું. કરી લ્યો એ કળવાજી મારા કારણે મોડું થયું. ના મારા કારણે મારા પાર આવતો નતો એટલે મોડું થયું કોમલા પડી. હું તો બરાબર ગોઈજી તમે બરાબર સમજતા નહીં આટલી મહેનત કરી છેવટે ઓને બારણું બંધ કરી દીધું ખખડા બાણું ખખડાઓ. બાવ કયા એ બા કિયોન સાડિયા. અલા તને શરમ આવતી નહીં આ ઈસીના પેડા ખવરાયા વગર તું મોય બેહી ગયો અલ્યા તમારા બાએ હોય હું ઠારી તે હોય આયા છે લે. એસીના ઠંડા વારે ઊંઘવા દે કા. અલા અમાર કુલરનું પેડા નહીં ખાઈ ગયું તું ઓ તે તારા કુલરના પેડા ગાધા હું થઈ ગયું લે મોએ. આ તું ઈસીના પેડા ખવરાય અને અમે લોયા બાદે બારણું ખોલે હા આવો બનાવો ભાઈ તમે તો તમારા ઘેર જતા રહો. અલા કયા હાવ આવું ના ભલા પણ તું અમારો ભાઈ થઈ યાર વાહ પેટે અને તું આવી રીતનું ભૂલી જાય એશિયા ભાઈ ભાઈના ના બા કહો હું કોઈનો ભાઈ નહીં કે તમે મારા ભાઈ નહીં. એ ગેડા મારા ભાઈના હાથ મારી ગાડી ના મેળવાના હોય પછી તો એસી મુંગાવાના ખોલે ને બેહી. હા તારો હારો સમય આવ્યો તો ભલા પણ તારા મન તરછોડી દેવાના ઓહો ભાઈ એ મેળ નહીં આવજો તમને ચોખ્ખી વાત કહું. તું મારા મોઢા હોમ જો રેલા ઉતરી યાર અને મારા બુઢા મકાઈ જોજો. અમારા રેલા ઉતરતા હતા એટલા મને જોયું ના જ એટલે એસી નખાઈ દીધી બરાબર. હવે ના હોય ને તો તમે એસી નખાઈ દો. એ બા પાણી પીવું ઠંડુ ખોલજો. ઠંડુ પાણી તો પાવો તમારા ઘેરથી પીવો હો. આ એકનો બે નહીં થાય હવે આને ગમે કરી અને બારણું ખોલાવવું પડશે બોલા બાયણું ખોલા ગમે તે કરી. પણ કે રીતે ખોલાવશો? એટલે આ તારી આયરા મારા ઓળખ્યા ત્રણ જણા બાર બેહી કોક વાતો કરી રહ્યા હે. આ એસી ફિટ કરવા વાળો વહેલો આવી ગયો ને એટલો મને ફાયદો થયો. નકર જો એસી ફિટ કરવા વાળો મોડો આવ્યો હોત ને તો આયરા મારા ઓળખ્યા 1400 બધા વાયકણ આવી જોત અને એસી ફિટ થઈ જોત તો હવા ઘટા કરવાથી જોત ના. પણ એસી વાળો વહેલો આવ્યો બરોબર ટાઈમ નહીં અને એસી ફિટ કરી જતો રહ્યો. હવે વાયનો અંદર પહેવા દેવા નહીં શાંતિથી ભૂઈ જવા દે. ઓ બારી એને ધમ કોલું કરતા. હાય
ખરેખર સ્વર્ગ કહેવાય સ્વર્ગ. કડવાજી કોઈ વિચાર કે નહીં યાર કોઈ ઉભા ઉભા રેલા ઉતરી યાર વિચાર્યું હોત પણ થોડો ઘણો ખર્ચો ભાગ આવ્યો ચિકાજકનો થોડો આખો છે ને ખર્ચો ભાગ આવો અંદર જવા માટે. છે મંદિર જવા માટે જો સીધી રીતે કહેડો હોય ને, એના ઘરનો દરવાજો ખોલતો નહીં, પણ મારા પાસે આઈડિયા છે. એ આઈડિયા કરશું ને એટલે કહેડો ને તરત એના ઘરનો દરવાજો ખોલશે. કોઈ આઈડિયા હું આઈડિયા ચોપડો. હા તૈયાર થઈ જાય હો કડવાજી પછી દરવાજો ખુલશે કે નહીં ખુલે? ખુલી જાય દરવાજો ખુલી જાય લેહાડો તાણી બજાર. હાલો હાલો જાઓ.